ગુજરાતમાં અને દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ હવે ફરી એકવાર વધ્યા છે અને આના કારણે લોકો હવે સરકાર સામે બરાબરના ભડક્યા છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અને દેશભરમાં હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકાર દ્વારા મોટો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। એક તરફ અત્યારે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ લોકોને મળી નથી રહ્યું અને બીજી તરફ હવે સરકાર પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો જે છે કર્યા કરતી હોય તેવી અત્યારે પરિસ્થિતિ અત્યારે સમગ્ર દેશભરમાં જોવા મળી રહી છે। આ મહિનાની અંદર ચોથી વાર સરકારે ભાવ વધારો જે છે કર્યો છે અને હવે પેટ્રોલ 100ની પાર જતું રહ્યું છે। વધુમાં તમને વાત કરીએ તો તેલ કંપનીઓ આજે 25 મેના રોજ પેટ્રોલ પંપ પર 2.61 પ્રતિ લીટર અને ડીઝલ 2.71 પ્રતિ લીટર મોંઘું કર્યું છે। વધારા પછી દિલ્હીમાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 102.12 રૂપિયા અને ડીઝલની કિંમત 95.20 પૈસા થઈ ગઈ છે। આ મહિનામાં ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે। તમને જણાવી દઈએ, પ્રથમવાર 15 મેના રોજ કિંમતોમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો। 23 મેના રોજ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું કરવામાં આવ્યું અને હવે 25 મેના રોજ 2.61 પ્રતિ લીટર અને ડીઝલમાં 2.71 પ્રતિ લીટર જે છે પેટ્રોલની કિંમતમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે। એક તરફ અત્યારે સમગ્ર વિશ્વમાં જે આ પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે તેની અસર હવે ક્યાંક ને ક્યાંક ભારત અને ગુજરાત પર જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલ લોકોને મળી નથી રહ્યા અને બીજી તરફ હવે સરકાર દ્વારા દિવસે ને દિવસે પેટ્રોલમાં ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે। સૌ પહેલા ગુજરાતના લોકોને સાંભળી લઈએ કે તેમનું આ વિષયમાં શું કહેવું છે। पेट्रोल डीजल के भाव में जो बढ़ोतरी हो रही है उसके पीछे तो अभी क्या कोई कर सकता है। ये युद्ध का मेन कारण है और बढ़ने से सभी छोटे से छोटे गरीब परिवार को बहुत ज्यादा तकलीफ पड़ेगी। जैसे हमारे कैब ड्राइवर है, जो हमसे नीचे गरीबी में जो लोग जी रहे हैं उनसे बहुत तकलीफ हो रही है। ग्राहकी सब में कम हो जाएगी, भाव सब बढ़ता रहेगा। इसके पीछे कुछ सरकार को सोचना चाहिए और उससे कुछ अच्छा काम करना चाहिए। क्या नाम? सुल्तान सिंह नाम है मेरा। सर, पेट्रोल डीजल के भाव बढ़ गए, क्या करेंगे? क्या करें, बहुत महंगाई बढ़ रही है। पेट्रोल डीजल के अभी मुश्किल है लेकिन चलेगा नहीं उसके बिना। क्या कहना चाहोगे सरकार? कहना यही चाहेंगे कि एक आम आदमी के बारे में सोचे थोड़ा और पेट्रोल डीजल का भाव थोड़ा लाए लिमिट में। और क्या कहेंगे, ये रोज बरोज बढ़ता है तो उससे आपको क्या तकलीफ? तकलीफ तो पड़ती ही है। देखिए, पेट्रोल ऐसी चीज है जो हर रोज किसी ना किसी को चाहिए, सबको चाहिए। इसके बिना किसी को चलेगा नहीं, तो इसका तो कुछ करे और इतना ही कहेंगे। અહીંયા તમને લોકોને સાંભળ્યા અને તેમના દ્વારા વાત એવી કહેવામાં આવી રહી છે કે આ તો જરૂરિયાતની વસ્તુ છે। એક બાજુ સરકાર અત્યારે મોંઘવારીમાં વધારો કરી રહી છે, એક બાજુ જે દિવસે ને દિવસે ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે, પરંતુ આ જે રોજિંદી ચીજ વસ્તુઓ છે, પેટ્રોલ હોય, પાણી હોય, તે લોકોને જરૂરિયાતની વસ્તુઓ છે, તેમાં અત્યારે ભાવ વધારો થવાથી લોકો જે છે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। કદાચ ક્યાંક ને ક્યાંક સરકાર અહીંયા લોકોની મજબૂરીનો ફાયદો ઉપાડતી હોય એવી પરિસ્થિતિ અત્યારે સમગ્ર દેશમાં અત્યારે ચાલી રહી છે। એક બાજુ અત્યારે દિવસે ને દિવસે પેટ્રોલમાં ભાવ વધારો કરવામાં આવે છે, ખેડૂતો લાઈનો લગાવીને થાકી ગયા છે કેમ કે તેઓ 5-5 કલાક સુધી લાઈનો લગાવે છે, પરંતુ તે છતાં તેમને પેટ્રોલ અને ડીઝલ નથી મળી રહ્યું ને એના જ કારણે લોકો જે છે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે કેમ કે ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં પેટ્રોલ માટે લાઈનો લગાવી રહ્યા છે, પરંતુ મંત્રીઓ અને નેતાઓ એવું કહી રહ્યા છે ગુજરાતમાં તો ક્યાંય પેટ્રોલ ડીઝલની અછત નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે। તો સાહેબ, એકવાર તમારા વિસ્તારના પેટ્રોલ પંપ પર નજર કરી આવજો, તમને ખબર પડી જશે। હવે આગામી દિવસોમાં જોવાનું એ રહેશે કે ખરેખરમાં ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત છે કે કેમ અને હજુ પણ શું પેટ્રોલ ડીઝલની કિંમતમાં આગામી દિવસોમાં ભાવ વધારો થાય છે કે કેમ। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।